નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આજે 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પેરિસથી પધારેલા રજાકભાઈ કાગઝી, કેનેડા સ્થિત સાજીદભાઈ ચીના, કેનેડાના ઇસ્માનભાઈ લલવા અને ગ્રેનાડાના સ્થાયી આસિફભાઈ ગોરા દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપી ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. તેઓએ દેશની સમૃદ્ધિ અને ખુશાલી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ નાઝુ ફડવાલાએ 76મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી હતી અને ઉપસ્થિત મહેમાનો, સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માતા-પિતા, શિક્ષકો અને વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે દુનિયા આજે ભારત દેશ તરફ આશાની નજરે જોઈ રહ્યું છે. સૌથી યુવાન દેશ આજે આપણો ભારત દેશ છે અને આપણા શિક્ષિત યુવાનોએ દુનિયામાંના વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપી રહ્યા છે. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.